નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં આજે પૂર્વ વન મંત્રી અને આદિવાસી સમાજના કદાવર નેતા સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાની પ્રાર્થના સભા યોજાઈ હતી। આ પ્રાર્થના સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત વિવિધ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ, જનપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે લોકો ઉપસ્થિત રહી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। પાવી જેતપુર સ્થિત મોહનસિંહ છોટુભાઈ રાઠવા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ કેમ્પસ ખાતે યોજાયેલી શોકસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાના યોગદાનને યાદ કરી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી। આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ જણાવ્યું કે સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાએ સમગ્ર જીવન દરમિયાન આદિવાસી સમાજના શિક્ષણ, વિકાસ અને હક્કોની લડતમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું। તેઓ ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ લોકોના સાચા હિતચિંતક હતા। પ્રાર્થના સભામાં પક્ષ વિપક્ષના ભેદભાવને ભૂલી તમામ રાજકીય પક્ષોના આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા। સૌએ સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાની સાદગી, જનસેવા પ્રત્યેની નિષ્ઠા અને સમાજ માટેના તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો, શુભેચ્છકો અને સ્થાનિક નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર પાવી જેતપુર અને છોટા ઉદેપુર જિલ્લામાં શોકનું વાતાવરણ જોવા મળ્યું। છેલ્લા 50 વર્ષના સાસીદાર એવા મોહનભાઈ રાઠવાના દુઃખદ અવસાનના સમાચાર મળ્યા। સ્વાભાવિક દુઃખ થાય, કારણ કે બહુ નાની ઉંમરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ સામે ફાઇટ આપીને આખા ગુજરાતનું ધ્યાન કેન્દ્રિત કરેલું। રાઠવા સમાજમાં, આદિવાસી સમાજમાં જુવાન માણસ, બધાને એ વખતે ઘણી બધી આશાઓ હતી કે આ જુવાન કંઈક કરશે અને 11 વખત વિધાનસભામાં બધાએ વિશ્વાસ મૂકીને એમને ગાંધીનગર મોકલ્યા। સરસ મજાનું પરિવાર છે, દીકરા બધા બરાબર છે। જેવા જ્યાં સુધી સમાજની સેવા કરી એવા મોહનભાઈ રાઠવાને એમના આત્માને ભગવાન શાંતિ આપે, પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। સમાજ નવા મોહનભાઈ આવા તૈયાર થાય હું વિચાર કરીને આજે બધાને મળવા માટે ખાસ આવી જેતપુર આવ્યો છું। દીકરા બધા મળ્યા, પરિવાર મળ્યું। સ્વાભાવિક છે, આ ઉંમરે ના હોય બહુ કુદરતી છે વસ્તુ। બધાને આશ્વાસન આપીને ગાંધીનગર જવા માટે રજા દઈશ। ધન્યવાદ। સંસ્મરણો કોઈ એમની સાથે સંસ્મરણો તમારા એમની સાથે ના કોઈ હોય તો સંસ્મરણો બધા ઘણા બધા એક બે સંસ્મરણોની અત્યારે મજા ના આવે। શાંતિથી ગાંધીનગર આવજો, આખી કથા ઇતિહાસ સુધીનો શરૂઆતનો અભ્યાસ વસંતગઢ ગામની પ્રાથમિક શાળામાં તો ધોરણ 5 થી ધોરણ 7 સુધી પાડકા છલા પ્રાથમિક શાળા, તો ધોરણ 8 થી ધોરણ 11 સુધી પાવી જેતપુરની હાઈસ્કૂલ।